જો તો મોટા એમની થિયરીની આપણે વાત કરીએ કે એલસીઆર શ્રેણી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર મેળવો, ફેઝર ડાયાગ્રામ દોરો અને વોલ્ટેજનો પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધો. કેવો પરિપથ લેવાનો છે? એલસીઆર શ્રેણી પરિપથ. આવા એલસીઆર શ્રેણી પરિપથ માટે આપણે પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે, પછી એનો ફેઝર ડાયાગ્રામ દોરવાનો છે, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધવાનો. શું શોધવાનું છે? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. પહેલા તો આ વિધાન ઉપર તમને ખબર પડી જવી જોઈએ. એલસીઆર શ્રેણી પરિપથ. એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર, આર એટલે અવરોધ. ત્રણે ત્રણ જોડેલા હોય, એક સાથે ત્રણે ત્રણ જોડેલા હોય તો એને એલસીઆર શ્રેણી પરિપથ કહેવાય. હવે આવા એલસીઆર શ્રેણી પરિપથ માટે આપણે પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. તો જો ઇન્ડક્ટર એવું પસંદ કરવાનું કે જેનો ઓહમિક અવરોધ શૂન્ય હોય, કારણ કે ઇન્ડક્ટર એક તાર છે, તારમાંથી બનાવેલું છે, એટલે આનો અવરોધ ના હોવો જોઈએ. આના માટે આનું મૂલ્ય શૂન્ય હોવું જોઈએ. અવરોધ એવો પસંદ કરવાનો કે જેનું ઇન્ડક્ટન્સ શૂન્ય હોય. આનું ઇન્ડક્ટન્સ શૂન્ય હોય, બરાબર. આનો ઓહમિક અવરોધ શૂન્ય હોય. એવું તમારે એક ઇન્ડક્ટર લેવાનું છે, એક અવરોધ લેવાનો છે અને એક કેપેસિટર લેવાનું છે. તો ઇન્ડક્ટરનો ઓહમિક અવરોધ શૂન્ય છે, તથા અવરોધનું ઇન્ડક્ટર L નો, આપણે L લઈએ જોડે, ઇન્ડક્ટર L નો ઓહમિક અવરોધ શૂન્ય છે તથા અવરોધ R નું ઇન્ડક્ટન્સ શૂન્ય હોય. તેવા L, R અને કેપેસિટર C ને શ્રેણીમાં જોડી તેમને કોની સાથે જોડવામાં આવે છે? એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. એસી ઉદ્ગમ V બરાબર VL sin ઓમેગા t સાથે જોડતા. તો આ ત્રણ ઘટકોને આપણે કોની સાથે જોડીશું? એસી ઉદ્ગમ સાથે જોડીશું. ત્યારે જે પરિપથ બને એ પરિપથને આપણે શું કહીશું? એલસીઆર શ્રેણી પરિપથ કહીશું. શું કહીશું? એલસીઆર શ્રેણી પરિપથ કહીશું. આની તો આપણે આકૃતિ જોઈએ તો એની આકૃતિ આપણને આ રીતે મળશે. આ એસી ઉદ્ગમ, તેની સાથે આ અવરોધ, ત્યાર પછી આ ઇન્ડક્ટર અને આ કેપેસિટર. આવો જે પરિપથ જે છે એ એલસીઆર પરિપથ છે. આ શ્રેણીમાં ગમે તેમ જોડો, એવું નહીં કે પેલું L જ જોડવું. L જોડો, પછી C જોડો, R જોડો, R જોડો, L જોડો, C જોડો, તમારે જોડવાનું. પણ ત્રણે ત્રણને કેવી રીતે જોડવાના? શ્રેણીમાં જોડવાના. આ અવરોધ આ ઇન્ડક્ટન્સ છે, કેપેસિટન્સ છે. અને એસી ઉદ્ગમ કેટલો? તો V બરાબર Vm sin ઓમેગા t. હવે જો શ્રેણી જોડાણ માટે પ્રવાહનું મૂલ્ય દરેકનું કેવું રહેવાનું? સરખું રહેવાનું. પ્રવાહનું મૂલ્ય કેવું રહેશે? સરખું રહેશે. પણ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? VR બરાબર જો લખીએ તો IR મળે, I * R જેટલો મળે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL બરાબર શું લખીશું? L * di/dt મૂલ્ય જો લઈએ તો કેટલું મળશે? L * di/dt કેટલું મળે? અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VC બરાબર શું મળશે? તો Q/C મળે. બરાબર. અથવા તો VL બરાબર L * di/dt ન લખો તો VL બરાબર જો લખીએ તો હવે આ રીતે લખી દઈએ. I XL લખું તો ચાલે કે હવે તો? કારણ કે આનો અવરોધ ખબર છે આપણને, XL જેટલો છે. તો પછી હું આ જે અહીંયા આપણે ઓહમનો નિયમ વાપરીએ એટલે અહીંયા લખીએ તો I * XL લખે કેમ લખે? કેપેસિટરનો અવરોધ કેટલો? XC જેટલો છે કે નહીં? તો અહીંયા તમે આ રીતે લખો તો ચાલે, I * XC. તો જો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VR બરાબર IR. ઇન્ડક્ટરને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL બરાબર શું લખીશું? IXL. કેપેસિટરને બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VC બરાબર શું લખીશું? IXC. તો આ XC એ કેપેસિટરનો અસરકારક અવરોધ અને તેમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો I જેટલો. ઇન્ડક્ટર નો અસરકારક અવરોધ કેટલો? XL જેટલો. તેમાંથી વહેતો પ્રવાહ કેટલો? I જેટલો. અવરોધ એનો અસરકારક અવરોધ કેટલો? R જેટલો. તેમાંથી વહેતો પ્રવાહ કેટલો? I જેટલો.
તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે IR જેટલો. આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે IX. આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે IXC મળે. ચલો ખબર પડી. હવે જો શ્રેણી જોડાણ માટે પ્રવાહ અચળ રહે છે, દરેક ઘટકમાંથી સમાન પ્રવાહ વહે છે. તો આ ખાસ યાદ રાખવાનું. શ્રેણી જોડાણમાં દરેક ઘટકમાંથી કેવો પ્રવાહ વહે છે? સમાન પ્રવાહ વહે છે. હવે દરેક ઘટકમાંથી સમાન પ્રવાહ વહેતો હોય તો આપણે ફેઝર ડાયાગ્રામ, જો ફેઝર દોરીએ, અવરોધનો જો ફેઝર દોરીએ તો અવરોધ માટે એનો ફેઝર તમને ખબર છે કે અવરોધનો જો ફેઝર દોરીએ તો આ રીતે દોરાય I, અને અહીંયા આપણે લખી દઈએ V. I અને V ની દિશા કેવી હશે? સમાન. અવરોધ માટે જો ઇન્ડક્ટર માટે જો ફેઝર દોરીએ તો જો પ્રવાહનો હું x અક્ષ ઉપર લઉં, પ્રવાહનો ફેઝર જો આપણે x અક્ષ ઉપર લઈએ તો વોલ્ટેજનો ફેઝર કયા અક્ષ ઉપર આવશે? y અક્ષ ઉપર આવે કે નહીં? કે વિષમ ગળીમાં ઇન્ડક્ટર માટે વોલ્ટેજ આગળ, પ્રવાહ પાછળ. આ કોના માટે? અવરોધ માટે. આ કોનો ફેઝર દોર્યો તમે? ઇન્ડક્ટરનો. અને જો કેપેસિટરનો જો ફેઝર દોરું તો પ્રવાહનો હું x અક્ષ ઉપર જ લઉં તો પછી કેપેસિટર ક્યાં આવશે? બોલો એનો Vc ક્યાં આવશે? માઈનસ y અક્ષ ઉપર આવતા Vc. આ શેના માટેની વાત કરીએ આપણે? કેપેસિટર માટે. આ VR એ સદિશ છે, Vc એ સદિશ છે, પછી VR એ સદિશ છે. અહીંયા સોરી મારું ભૂલ થઈ, અહીંયા VL લખીશું. ઇન્ડક્ટર માટે VL એ સદિશ છે, અવરોધ માટે VR એ સદિશ છે, પ્રવાહ I એ સદિશ છે. અહીંયા આપણે પ્રવાહનો સદિશ I લીધો. હવે તમે વિચારો, શ્રેણી જોડાણ માટે દરેક ઘટકમાંથી સમાન પ્રવાહ વહે છે માટે આપણે પ્રવાહનો ફેઝર x અક્ષ ઉપર લઈ લીધો. એટલે અચળ જ રહે, દરેક માટે I ની દિશા એક જ રહેશે. I ની દિશા બદલતા નથી. પરંતુ જુઓ, અવરોધ માટે વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહની દિશા જ કેવી? સમાન. કેપેસિટર માટે વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહના ફેઝર વચ્ચેનો ખૂણો 90 અંશનો. પણ વિષમ ગળીમાં પ્રવાહનો ફેઝર આગળ, વોલ્ટેજનો ફેઝર પાછળ. અહીંયા પણ તમે એવું જ વિચારી શકો. તો અહીંયા VL અને I, વોલ્ટેજનો ફેઝર આગળ, પ્રવાહનો ફેઝર પાછળ. હવે જો Vc ગ્રેટર ધેન VL હોય એટલે કે આ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇન્ડક્ટરના વિદ્યુત સ્થિતિમાનના તફાવત કરતો વધારે હોય તો એ વખતે જો આપણે ફેઝર ડાયાગ્રામ દોરીએ તો આ રીતે મળે. જો આનો ફેઝર ડાયાગ્રામ દોરીએ તો આ રીતે મળશે. પ્રવાહનો ફેઝર તો x અક્ષ ઉપર જ દોરવો પડે કારણ કે અચળ છે. તો આ પ્રવાહનો ફેઝર મેં દોરી દીધો. હવે આ બધા ફેઝરો, વોલ્ટેજના ફેઝરો એક જ અક્ષ ઉપર આપણે દોરીએ છીએ, એક જ ફેઝર ડાયાગ્રામમાં. એટલે એક જ ડાયાગ્રામમાં જો દોરવું હોય તો VR ક્યાં દોરાય? x અક્ષ ઉપર. તો આ VR દોરી દીધો. I નો ફેઝર નાનો લઈએ અને VR નો મોટો લઈએ એટલે આકૃતિ થોડી વ્યવસ્થિત દોરાય. ચલો ખ્યાલ આવી? તો VR નો ફેઝર કયા અક્ષ ઉપર? x અક્ષ ઉપર. ચલો VL ગ્રેટર ધેન VC છે તો પછી આ બે સદિશોની બાદબાકી થાય કે નહીં? બંને દિશાઓ પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. તો પરિણામી સદિશ તમે કઈ બાજુ દોરશો? બોલો. નીચેની બાજુ દોરશો કે ઉપરની બાજુ? અહીંયા આપણે લખ્યું છે VC ગ્રેટર ધેન VL છે. બોલો આવી શરત લીધી, જો VC ગ્રેટર ધેન VL હોય તો મોટો સદિશ કયો હશે? બોલો. અને નાનો સદિશ? હવે આ બેની દિશાઓ પરસ્પર, તો ભાઈ પરિણામી સદિશ VC પ્લસ VL આવે કે VC માઈનસ VL આવે? અને એની દિશા કઈ બાજુ હશે? બોલો. નીચેની તરફ કે ઉપરની તરફ? નીચેની તરફ હોય તો નીચેની તરફ હોય. આ સદિશનું મૂલ્ય મોટું છે, આ સદિશનું મૂલ્ય નાનું છે. મોટા સદિશમાંથી નાનો સદિશ બાદ કરીએ તો પછી VC માઈનસ VL ની દિશા આ રીતે મળશે. તો VC ગ્રેટર ધેન VL છે માટે પરિણામી સદિશ VC માઈનસ VL આ રીતે મળે. હવે તમે જુઓ, આ બિંદુ અને આ VR, હવે જો આના બંને જોડી દઈએ
તો આ એક સદિશ, આ બીજો સદિશ, તો આ બંનેના સદિશનો શું બનશે? પરિણામી સદિશ બને કે નહીં? સબાચરના નિયમ પ્રમાણે સબાચર કમ્પ્લીટ કરો. સબાચર કમ્પ્લીટ કરો તો શું મળશે બોલો? પરિણામી સદિશ v મળ્યો કે નહીં? તો આ vc vl છે, આ vr છે, તો આ પરિણામી સદિશ આપણને v મળે. તો જો આ પરિણામી પ્રવાહ I, આ પરિણામી વોલ્ટેજ v, આ વોલ્ટેજનો સદિશ, આ પ્રવાહનો સદિશ, એટલે કે આ પ્રવાહનો ફેઝર, આ વોલ્ટેજનો ફેઝર, અને બે ફેઝરો વચ્ચેનો ખૂણો કેટલો છે? તો બે ફેઝરો વચ્ચેનો ખૂણો કેટલો છે? તો phi. તો બે સદિશો વચ્ચેનો ખૂણો phi છે, તો phi ને શું કહેવાય? કળા તફાવત કહેવાય કે નહીં? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો શું કહેવાય? કળા તફાવત કહેવાય. જો પ્રવાહ આગળ છે ને વોલ્ટેજ કેવો છે? પાછળ છે. વિષમ કરીમાં વિચારો તમે, તો પ્રવાહ આગળ અને વોલ્ટેજ પાછળ. જો કોનું પ્રભુત્વ છે? જો કેપેસિટરનું પ્રભુત્વ છે. અને મેં ગઈકાલે વાત કરી કે કેપેસિટરનું પ્રભુત્વ હોય તો શું થાય બોલો? પ્રવાહ આગળ અને વોલ્ટેજ પાછળ. તો જો પ્રવાહ આગળ છે, ચલો ખબર પડી એટલે સુધી. હવે જો આ તો જે કાટકોણ ત્રિકોણ બને, ધારો કે આ બિંદુ O છે, આ બિંદુને આપણે લઈએ A, આ બિંદુ B વડે દર્શાવી દઈએ, તો ત્રિકોણ OAB માટે તમે શું લખશો? તો ત્રિકોણ OAB માટે, ત્રિકોણ OAB માટે જો લખીએ તો પાયથાગોરસના નિયમ પ્રમાણે જો લખીએ તો v² બરાબર જો લખીએ તો vr² વત્તા vl માઈનસ vc નો સ્ક્વેર લખાય. ચલો ખ્યાલ આવી ગયો સુધી. તો ત્રિકોણ OAB માટે જો લખીએ તો v² બરાબર vl² વત્તા vl માઈનસ vc નો સ્ક્વેર. હવે જુઓ, v² ની જગ્યાએ તો હું v² રાખું, અથવા તો એક સ્ટેપ વધારે લખી દઈએ, v² ની જગ્યાએ v² રાખીએ, પણ vr² ની જગ્યાએ શું લખી દઉં બોલો? અથવા તો જો v² ની જગ્યાએ હું લખી દઉં iz નો સ્ક્વેર. શું લખી દઉં? iz નો સ્ક્વેર. z શું છે એની ચર્ચા આપણે પછી કરીએ. vr બરાબર જો લખી દઉં, vr બરાબર શું લખી દઉં? ir. તો અહીંયા ir નો સ્ક્વેર. vr ની જગ્યાએ આપણે શું લખીશું બોલો? ixl. vc ની જગ્યાએ લખી દઈએ ixc નો સ્ક્વેર. તો જો અહીંયા i સ્ક્વેર z સ્ક્વેર, અહીંયા i સ્ક્વેર r સ્ક્વેર, આમાંથી i કોમન કાઢો તો i સ્ક્વેર xl, પર મેં ખોટું નહીં લખ્યું, vc vl આવે. vc vl એટલે ixc ixl, એટલે અહીંયા લખી દઈએ xc xl નો સ્ક્વેર. કારણ કે અહીંયા જે સામેની બાજુ કઈ બનશે બોલો? vc vl બને. તો અહીંયા vc vl એટલે ixc ixl. પણ જો વર્ગ છે ને, તો તમે vl vc લખો તો પણ કોઈ ફરક પડશે નહીં. કારણ કે તમને ખબર છે x y નો સ્ક્વેર લખો કે y x નો સ્ક્વેર લખો, બંનેના વિસ્તરણ કેવા મળશે? સરખા જ મળશે. વર્ગ છે એટલે ચાલે. ખ્યાલ આવી ગયો? કદાચ ભૂલથી લખાઈ ગયું તો કે વાંધો નહીં આવે. હવે જો આમાંથી i² કોમન કાઢીને આપણે ઉડાડી દઈએ. ચલો i² કોમન કાઢીને ઉડાડી દઈએ તો શું લખાય બોલો? z² r² વત્તા શું લખીશું બોલો? xl xc નો સ્ક્વેર. તો z બરાબર વર્ગમૂળમાં શું મળશે બોલો? r² વત્તા xl xc નો સ્ક્વેર મળે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? કોઈને કન્ફ્યુઝન છે? તો આ z ની કિંમત મળી આપણને. આ શું મળી? z ની કિંમત મળી. તો આ z જે મળ્યો એ અસરકારક અવરોધ થયો કહેવાય. પરિપથનો શું કહેવાય? અસરકારક અવરોધ છે. તો જ્યાં z એ પરિપથનો અસરકારક અવરોધ છે. એટલે કે પરિપથનું ઇમ્પિડન્સ કહેવાય. હા, પરિપથનું શું કહેવાય? ઇમ્પિડન્સ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો ઇમ્પિડન્સ છે. તો z નો એકમ કયો આવશે? તો z નો એકમ પણ તમારે યાદ રાખવાનો. z નો એકમ ઓમ છે. xl નો એકમ ઓમ, xl નો એકમ ઓમ, r નો એકમ ઓમ, તો z નો એકમ પણ શું આવશે? ઓમ છે. ચલો ખ્યાલ આવી ગયો? હવે અહીંયા ધ્યાન આપો. z મળી ગયો, આ વોલ્ટેજ જાણો છો, તો પ્રવાહનું સૂત્ર તમે એ રીતે લખી શકો. ચલો આ z ની કિંમત આપણને મળી ગઈ. ચલો z નું કામ પૂરું થયું. હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા phi માપીએ તો પ્રવાહનો વોલ્ટેજ વચ્ચેનો કળાક તફાવત કેટલો છે? phi છે. તો
તો જો આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરીએ તો આવું લખાય tan phi બરાબર શું લખ્યું? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ એટલે શું લખાય બોલો? VC VN. પાછળની બાજુ એટલે કેટલી? તો VR. VC ની કિંમત આપણે મૂકી દઈએ તો VC ની કિંમત કેટલી? તો IXC. VN ની કિંમત મૂકી દઈએ તો IXL. VR ની કિંમત મૂકી દઈએ તો IR. આમાંથી I કોમન કાઢી ઉડાડી દઈએ તો tan phi બરાબર શું લખીશું? XC XL upon R. તો therefore phi બરાબર શું મળશે? tan inverse XC XL upon R. આ phi ની કિંમત મળી. આપણે કળા તફાવત શોધી કાઢ્યો. પહેલામાં તો જો કળા તફાવત 0 આવતો હતો તો π/2 આવતો હતો. માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો કળા તફાવત 0. માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય તો કળા તફાવત કેટલો મળતો હતો? π/2. માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો કળા તફાવત π/2 મળતો હતો. પણ કેપેસિટરમાં પ્રવાહ આગળ વોલ્ટેજ પાછળ હતો. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ હતો પ્રવાહ પાછળ હતો. પરંતુ LCR પરિપથ હોય તો એ વખતે કળા તફાવત આટલો મળશે. XC XL upon R. આટલી કળાએ પ્રવાહ વોલ્ટેજ થી શું હશે? આગળ હશે. કેટલી કળાએ? phi જેટલી કળાએ પ્રવાહ એ વોલ્ટેજ થી આગળ હોય છે. આટલું યાદ રાખવાનું. શું યાદ રાખશું? phi જેટલી કળાએ પ્રવાહ એ વોલ્ટેજ થી આગળ. કેટલી કળાએ આગળ છે બોલો? તો phi જેટલી કળાએ પ્રવાહ વોલ્ટેજ થી આગળ છે. phi નું મૂલ્ય આટલું હોય. ક્યારે? VC VL હોય ત્યારે. ચલો phi ની કિંમત મળી. તો હવે આપણે પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. એનો ફેઝર ડાયાગ્રામ આપણે દોરી દીધો. તો આનો ફેઝર ડાયાગ્રામ છે. હવે આપણે પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધો તો કળા તફાવત શોધી કાઢ્યો. હવે આપણે શું શોધવાનું છે બોલો? પ્રવાહ આગળ છે તો phi ઉમેરવાના અને પ્રવાહ પાછળ હોય તો phi બાદ કરવાના. તો પ્રવાહનું સૂત્ર આ રીતે મળશે જુઓ. તો I બરાબર જો લખીએ તો Im sin ઓમેગા t પ્લસ phi. આ પ્રવાહનું સૂત્ર છે. sin ઓમેગા t તો આવશે પણ phi કળા તફાવત તમારે શું કરી દેવાનો? ઉમેર. જો આગળ હોય તો ઉમેરવાનો અને પાછળ હોય તો બાદ કરવાનો. ચલો ખબર પડી? તો આ પ્રવાહનું સૂત્ર થયું. જ્યાં Im બરાબર શું લખીશું? Vm upon Z. ખાસ યાદ રાખજો. અવરોધ હોય તો આપણે શું લખતા હતા? Vm upon R લખતા હતા. કેપેસિટર એટલું હોય તો Vm upon XC લખતા હતા. ઇન્ડક્ટર હોય તો Vm upon XL લખતા હતા. પણ LCR માટે અવરોધ કેટલો છે? Z છે. તો જ્યાં Im બરાબર શું લખીશું? Vm upon Z. અને phi ની કિંમત કેટલી બોલો? tan inverse XC XL upon R. ચલો ખ્યાલ આવી ગયો. તો આનો ફેઝર ડાયાગ્રામ થઈ ગયો. બરાબર? ત્યાર પછી આનો કળા તફાવત થઈ ગયો. આ પ્રવાહનું સૂત્ર થઈ ગયું. આ શું થયું? પ્રવાહનું સૂત્ર. તો LCR શ્રેણી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર આપણને આટલું મળે. ચલો ખબર પડી કે નહીં? કોઈને કન્ફ્યુઝન છે આમાં? હવે અહીંયા ધ્યાન આપો. આ તો VC VL ની વાત કરી. VL VC હોય તો જાતે ના દોરી શકો. તો VL VC માટે તમે જાતે પ્રયત્ન કરજો કેવું આવડે છે. કારણ કે બુકમાં આપેલ નથી પણ કદાચ પૂછે તો તમને આવડવું જોઈએ. ચલો એટલું કામ ફટાફટ પૂરું કરો. આ થિયરી મોસ્ટ ટાઈમ બી કરી દેજો. જો થોડું આપણે એડ કરી દઈએ. અહીંયા ધ્યાન આપો. ચોથો મુદ્દો એક એડ કરી દઈએ. V વિરુદ્ધ T અને I વિરુદ્ધ T નો આલેખ પણ દોરી દઈએ. હવે જો આલેખ દોરવાનો છે અહીંયા ધ્યાન આપજો. તમારે શું બતાવવાનું છે? જો પ્રવાહ આગળ બતાવવાનો છે, વોલ્ટેજ પાછળ બતાવવાનો છે. પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ બતાવો. તો કઈ રીતે બતાવશો બોલો? પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ. તો જો અહીંયા આપણે વોલ્ટેજ નો આલેખ આ રીતે દોરી દઈએ. પ્રવાહ આગળ છે એવો તમારે જો બતાવવું હોય તો કઈ રીતે બતાવવાનું? તો અહીંયા મહત્તમ મૂલ્યથી શરૂ થાય નાખે તો સેટ આ રીતે બતાવી દઈએ ને. તો આ શું થઈ જશે બોલો? પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ. પ્રવાહ કેવો બતાવી દેવાનો? આગળ. આગળ પ્રવાહનો આવો જોઈએ આલે, પાછળ વોલ્ટેજ નો આવો જોઈએ. એ રીતે દોરી દેવાનો. ચલો ખ્યાલ આવી. તો આ રીતે તમારે પ્રવાહ આગળ બતાવવો પડે અને વોલ્ટેજ શું બતાવવો પડે? પાછળ બતાવવો પડે. તો આ Vm બનશે, આ Im બનશે, આ માઈનસ Im બનશે, આ પ્લસ Vm બનશે. ડેલ્ટા જેટલી કળાએ શું છે? પ્રવાહ આગળ છે.
આ પ્રવાહનો આલેખ, આ વોલ્ટેજનો આલેખ તમારે. તો V વિરુદ્ધ T, I વિરુદ્ધ T નો આલેખ. V અને I વિરુદ્ધ T નો આલેખ. ચલો ખ્યાલ આવી ગયો. તો આલેખ જો પૂછે તો એ રીતે તમારે દોરવો. હવે જો અહીંયા દેન આપો, અહીંયા આપણે VL ગ્રેટર દેન VC માટેની જો આવી શરત આપી હોય તો તેના માટેનો ફેઝર ડાયાગ્રામ દોરીએ. તો આનો ફેઝર ડાયાગ્રામ દોરવાનો છે. બરાબર. હવે એના માટે tan phi નું મૂલ્ય શોધી કાઢો. tan phi નું મૂલ્ય કેટલું આવશે? અહીંયા લખા આ બાજુ આખું ત્યાં લખ. XL minus XC upon R. Okay. તો VL minus VC નો સદિશ ઉપરની તરફ, VR નો સદિશ નીચેની તરફ, પરિણામી સદિશ V નો અહીંયા મળશે. પ્રવાહનો સદિશ કયા અક્ષ ઉપર રહે? X અક્ષ ઉપર જ રહે, એને બદલવાનો નથી. તો ભાઈ tan phi બરાબર VL minus VC upon R. માટે અહીંયા આપણે જો લખીએ તો I XL minus I XC upon R. I ઉડાડી દો તો XL minus XC upon R. તો થીટા બરાબર શું મળશે? tan inverse XL minus XC upon R. અહીંયા તમે જો વોલ્ટેજ આગળ છે, પ્રવાહ કેવો છે? પાછળ છે. તો જ્યારે VL greater than VC હોય ત્યારે વોલ્ટેજ આગળ ને પ્રવાહ પાછળ. પ્રવાહ કેટલો પાછળ હોય બોલો? phi જેટલી કળાએ પાછળ હોય. તો થીટા કહો તો થીટા, I લખો તો અહીંયા જો પ્રવાહ એ વોલ્ટેજ થી phi જેટલી કળાએ પાછળ, અને એ વખતે જો આપણે લખીએ તો પ્રવાહનું સૂત્ર આપણે મળશે I બરાબર Im sin ઓમેગા t માઈનસ phi. પેલામાં પ્લસ phi આવે તો એ શું આવશે? માઈનસ phi. જ્યાં phi ની કિંમત કેટલી? tan ઇન્વર્સ XL minus XC upon R. phi ની કિંમત આટલી. ચલો ખ્યાલ આવી ગયો. અને Im ની કિંમત કેટલી? તો Vm upon Z. તો Im ની કિંમત Vm upon Z, અને Z ની કિંમત કેટલી લેવાની? તો Z ની કિંમત વર્ગમૂળમાં R² + XL - XC નો સ્ક્વેર. ચલો ખ્યાલ આવી ગયો. તો આ LCR શ્રેણી પરિબળ માટેની વાત થઈ. શેના માટેની વાત થઈ? LCR શ્રેણી પરિબળ માટે. તો આ થિયરી તમારે મોસ્ટ ટાઈમ બી કરી દેવાની. હવે આમાં જો પ્રવાહ પાછળ બતાવવાનો એટલે અહીંથી આમ શરૂ કરવાનું, એટલે પ્રવાહ પાછળ થઈ જશે, વોલ્ટેજ શું થઈ જશે? આગળ થઈ જશે. વોલ્ટેજ આગળ, પ્રવાહ પાછળ. ચલો આવડશે બધાને?